નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા એબીસી ટુ એસ રેટિંગનો કોર્સ, જેની અંદર આપણે પાર્ટ 1 પાર્ટ 2 કમ્પ્લીટ કર્યા છે. આજે વાત કરવાના છીએ પાર્ટ 3 ના આગળના લેક્ચરની, જેનું નામ છે યુઝ ઓફ એમ ઇઝ આર. આ હેલ્પિંગ વર્બ છે. કોને હેલ્પ કરે? સબ્જેક્ટને હેલ્પ કરે. તો સબ્જેક્ટને હેલ્પ કરે છે તો વાક્યમાં કઈ રીતે એનો ઉપયોગ થાય છે એની આપણે આજે વાત કરવાના છીએ. તો સૌથી પહેલા તો એ સમજો કે એમ ઇઝ આર છે એનું ગુજરાતી આપણે કરી શકીએ છો, છી, છું, છા. હવે એ સબ્જેક્ટ પ્રમાણે લાગશે. તું છો, અમે છીએ, હું છું. ખ્યાલ આવે છે? એવી રીતે એનો ઉપયોગ થશે. અને આ છી નો મતલબ શું થશે? છીએ, અમે છીએ, છી છી, એવું નહીં. તો એમ ઇઝ આર નું ગુજરાતી આપણે કરી શકીએ છીએ છો, છી, છું, છા. નો ની નું ના કરીએ ને ષષ્ઠી વિભક્તિ, બસ એવી રીતે છો, છી, છું, છા. ક્લિયર? તો હવે અહીંયા એમ ઇઝ આર છે, કોની સાથે લાગશે? સબ્જેક્ટ સાથે લાગશે. તો અહીંયા જો તમે આઈ સાથે શું લાગશે? આઈ સાથે લાગે છે એમ, વી સાથે આર, યુ સાથે આર, હી સાથે ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ, એક વચન હોય તો ઇઝ, ધ્યેય હોય તો આર, અને બહુવચન હોય તો પણ આર. એવી રીતે એમ ઇઝ આર નો ઉપયોગ થાય છે. હવે આપણે શું આગળ વાત કરી હતી? આપણે વાત કરી હતી વાક્યની અંદર સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, આની વાક્ય રચના છે. SVO પહેલા સબ્જેક્ટ આવશે, વર્બ આવશે. તો આઈ છે એ સબ્જેક્ટ છે, એમ છે તે વર્બ છે. તો હવે આપણે અંદર શું એડ કરવાના છીએ? ઓબ્જેક્ટ એડ કરવાના છીએ. અધર વર્ડ્સ આવે છે પણ એના વાક્યો આપણે આગળ લઈશું, બેઝિક થી એડવાન્સ જઈએ છે એટલા માટે. તો હવે જો આઈ નો મતલબ શું થાય? હું. આઈ નો મતલબ શું થાય? હું પોતે. આઈ એટલે હું. અને એમ નો મતલબ આપણે શું કરીએ છીએ? એમ નો મતલબ થાય છું. તો હું છું. ક્લિયર? સબ્જેક્ટ અને વર્બ આઈ એમ, એનો મતલબ શું થયો? હું છું. એનું નકાર કરવો હોય તો હેલ્પિંગ વર્બ પછી નોટ લાગશે, એ વાત કરી. તો આઈ એમ નોટ એટલે હું નથી. એનો પ્રશ્નાર્થ કરવો હોય તો એમ આગળ આવી જશે, હકારનું જ નકાર થશે, હકારનું જ પ્રશ્નાર્થ થશે. તો અહીંયા આવી ગયું એમ આઈ, અને છેલ્લે પ્રશ્નાર્થ તો અહીંયા થઈ ગયું એમ આઈ. આઈ કેપિટલ રહેશે હંમેશા એકલો આવે ત્યારે. એમ આઈ, હું છું. ક્લિયર? તો એડ શું કરવાનું છે? ઓબ્જેક્ટ. એડ શું કરવાનું છે? ઓબ્જેક્ટ. એટલે વાક્ય રચના બનશે. તો અહીંયા આપણે એડ કરી દઈએ આઈ એમ દેવાંગ. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. આઈ એમ દેવાંગ એનો મતલબ થયો હું દેવાંગ છું. હું દેવાંગ છું. ત્યારબાદ આઈ એમ નોટ દેવાંગ, હું દેવાંગ નથી. હું દેવાંગ નથી ભાઈ. ખ્યાલ આવે છે? એમ આઈ દેવાંગ, શું હું દેવાંગ છું? ખ્યાલ આવે છે? શું હું દેવાંગ છું? ખબર પડી? સમજાણું? ધીરે ધીરે ખ્યાલ આવી જશે. આગળના વાક્ય જો વી સાથે કોનો યુઝ થાય છે? આર નો. વી સાથે કોનો યુઝ થાય છે ભાઈ? આર. વી આર એટલે અમે છીએ, વી આર નોટ એટલે અમે નથી, અને વી આર વી એટલે શું? અમે છીએ. હવે શું છે એ ગુજરાતીમાં જ્યારે આપણે લખતા હોય ને ત્યારે એનો સંદર્ભ આપવા માટે અહીંયા લખ્યું છે. ખ્યાલ આવે છે? પણ હું એમ પૂછું અમે છીએ, હે ભાઈ અમે છીએ, તો હું ખાલી અમે છીએ એવું બોલું છું, પણ પૂછું તો એવું લાગે છે કે નહીં? ખ્યાલ આવે છે? પણ જ્યારે મારે લખવું હોય ત્યારે હું શું કહું? શું અમે છીએ? તો તમને એવું લાગે કે પ્રશ્નાર્થનો ઉલ્લેખ છે એટલા માટે શું ને કાઉન્સમાં રાખ્યું છે. ક્લિયર? તો વી આર ફ્રેન્ડ્સ, અમે મિત્રો છીએ. વી આર નોટ ફ્રેન્ડ્સ, અમે મિત્રો નથી. આર વી ફ્રેન્ડ્સ, શું અમે મિત્રો છીએ? ખ્યાલ આવે છે ને? સમજાય છે ને? સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. કેમ? કારણ કે હકાર વાક્ય રચનામાં સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ આવશે. નકાર કરી હોય તો સબ્જેક્ટ આવશે, ત્યારબાદ હેલ્પિંગ વર્બ આવશે, એના પછી શું આવે? નોટ આવશે, અને ત્યારબાદ છે મેઇન વર્બ આવશે અને ઓબ્જેક્ટ આવશે. અત્યારે આપણે મેઇન વર્બનો ઉપયોગ શીખતા નથી, એ આગળ જોઈશું આપણે ટેન્સની અંદર. અત્યારે આપણે સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ, નોટ અને ઓબ્જેક્ટ શીખીએ છીએ. હવે આનું તમારે પ્રશ્નાર્થ કરવું હોય તો સૌથી પહેલા હેલ્પિંગ વર્બ આવશે, ત્યારબાદ સબ્જેક્ટ અને ત્યારબાદ ઓબ્જેક્ટ. કેમ? કારણ કે વર્બ આવે એનો ઉપયોગ આપણે પછી કરશું, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તો ક્લિયર થઈ ગયું આ વાક્ય? સમજાય છે ને? આ અઘરું નથી કાંઈ. ચાલો હજી એક આખો વિડીયો જોઈ લો, પછી તમને કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછો. ઓકે? યુ સાથે આર, તો એ લખ્યું છે યુ આર એટલે તું છો, પણ આપણે તું ની જગ્યાએ શું કરી નાખ્યું છે? તમે. અંગ્રેજીમાંથી તુકાર આપણે કાઢી નાખ્યા. યુ આર તમે છો, યુ આર નોટ તમે નથી. આર યુ શું તમે છો? તો અહીંયા લખ્યું છે યુ આર ક્યુટ, તમે સુંદર છો. ક્યુટ એટલે સુંદર, સુંદર આકર્ષક પણ કહી શકાય. તમે આકર્ષક છો. યુ આર નોટ ક્યુટ, તમે આકર્ષક નથી. આર યુ ક્યુટ, શું તમે આકર્ષક છો? હે એવું એમ, શું તમે આકર્ષક છો? ખ્યાલ આવે છે? આર યુ ક્યુટ, હે એવું એમ. આ બધાનું અંગ્રેજી શું થાય આગળ જોઈશું, પણ ખ્યાલ આવે છે? આવા બધા શબ્દોનો આપણે યુઝ કરી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ હી ઇઝ એટલે તે છે. તે એટલે પુરુષ હો. કેમ પુરુષ? કારણ કે અહીંયા હી આપ્યું છે એટલા માટે. હી ઇઝ નોટ, તે નથી. ઇઝ હી ઇઝ ઓનેસ્ટ, તે પ્રામાણિક છે. હી ઇઝ નોટ ઓનેસ્ટ, તે પ્રામાણિક નથી. ઇઝ હી ઓનેસ્ટ?
શું તે પ્રમાણિત છે? સમજાય છે ને? અત્યારે આપણે એબીસી ટુ એસે રાઇટિંગ ગ્રામર શીખી રહ્યા છીએ મિત્રો. સ્પોકનનો કોર્સ આપણે ટૂંક સમયમાં લોન્ચ કરીશું. ગ્રામર ઉપર ફોકસ કરો. ઓકે, ત્યાર વાત કરીએ શી એટલે તેણી. તેણી છે, શી ઇઝ નોટ, તેણી નથી. ઇઝ શી, શું તેણી છે? શી ઇઝ બ્યુટીફુલ, તેણી સુંદર છે. શી ઇઝ નોટ બ્યુટીફુલ, તેણી સુંદર નથી. ઇઝ શી બ્યુટીફુલ, શું તેણી સુંદર છે? હે, એવું એમ, તેણી સુંદર છે. ખ્યાલ આવે છે? આ બધા શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો, ગોટ ઇટ. હવે જો ઇટ ઇઝ એટલે તે છે, તે એટલે કોણ? નિર્જીવ વસ્તુ હોય અથવા નાન્યતર જાતિ. આને ટૂંકમાં યાદ રખાય. સ્ત્રી પુરુષ સિવાય કોઈ પણ હોય, બધા ઈટમાં આવશે. મોબાઈલ હોય તોય ભલે અને સિંહ હોય તોય ભલે. તો અહીંયા થશે ઇટ ઇઝ વોચ. આ ઘડિયાળ છે, પણ અહીંયા શું આવશે? ઇટ ઇઝ અ વોચ. ઇટ ઇઝ અ વોચ. કેમ? કારણ કે આ ઘડિયાળ છે, નાઉન છે. નાઉનની આગળ એક હોય તો એ એન છે લાગશે. ક્લિયર? ત્યારબાદ ઇટ ઇઝ નોટ અ વોચ. આ ઘડિયાળ નથી. અને ઇઝ ઇટ અ વોચ, શું આ ઘડિયાળ છે? ખ્યાલ આવે છે? આવી રીતે એ એન લાગશે. એ આપણે આર્ટિકલમાં આગળ જોઈ ગયા હતા. અહીંયા વાક્ય લખવામાં ભૂલ છે, એટલા માટે આ એક તમારે બાબત ધ્યાને રાખવાની છે. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ ધે આર. ધે આર એટલે તેઓ છે. ધે આર નોટ એટલે તેઓ નથી. આર ધે, શું તેઓ છે? ધે આર ફાર્મર્સ, તેઓ ખેડૂતો છે. ધે આર નોટ ફાર્મર્સ, તેઓ ખેડૂતો નથી. આર ધે ફાર્મર્સ, શું તેઓ ખેડૂતો છે? સમજાણું? ક્લિયર? હવે એક વચન નામ હોય તો એક વચન નામ સાથે ઇઝ લાગે. અહીંયા આપણે એક વચન નામ તરીકે શું લઈશું? રીવાને લઈશું. રીવા ઇઝ હેપી, રીવા ખુશ છે. રીવા ઇઝ નોટ હેપી, રીવા ખુશ નથી. ઇઝ રીવા હેપી, શું રીવા ખુશ છે? ખ્યાલ આવે છે? સમજાણું ને? ત્યારબાદ વાત કરીએ બહુવચન નામની, તો બહુવચન નામ સાથે આર લાગશે. અહીંયા આપણે બહુવચન નામ તરીકે બોયઝ ને લઈશું. કયા બહુવચન નામ આપણે સિંગ્યુલર નું પ્લુરલ કઈ રીતે બને એ પણ જોઈ ગયા, અને કલેક્ટિવ નાઉન પણ જોઈ ગયા, એટલે એ વિડીયો જોઈ આવજો. પ્લુરલ, બોયઝ આર નોટી, છોકરાઓ તોફાની છે. બોયઝ આર નોટ નોટી, છોકરાઓ તોફાની નથી. આર બોયઝ નોટી, શું છોકરાઓ તોફાની છે? ખ્યાલ આવે છે? આવી રીતે છે તે આપણે એમ ઇઝ આર નો વાક્યમાં ઉપયોગ કરી શકીએ છીએ. હજી આ બેઝિક છે. ધીમે ધીમે આપણે આગળ વધીશું. જો તમને કંઈ પણ ખ્યાલ ન આવ્યો હોય કોઈ પણ જગ્યાએ, તો તમે મને 997 ઉપર મેસેજ કરીને તમે મને પૂછી શકો છો. હું તમને વ્યવસ્થિત રીતે આન્સર આપીશ પર્સનલી. ક્લિયર? હવે આ જે એમ ઇઝ આર છે એનો વાક્યમાં ઉપયોગ છે, એની ભરપૂર માત્રામાં પ્રેક્ટિસ કરી શકો એટલા માટે 10,000 પ્લસ MCQ ની ટેસ્ટ સિરીઝ જે આપણે આપેલી છે, ત્યાં જઈ તમે ટેસ્ટ આપી પોતાનું નોલેજ છે તે તપાસી શકો છો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.